જો તમે લીલી મકાઈના ભજીયા એકવાર આ રીતે બનાવશો તો બધા ખાતા જ રહી જશે અને આંગળા ચાટતા રહી જશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં મકાઈના દાણાને આ રીતે કટ કરીને લીધા છે. પછી આપણે ડુંગળી, મરચી, કેપ્સિકમ, ગાજર અને આદુને એડ કરવાનું છે અને થોડી મકાઈને મેં મિક્સર જારમાં આ રીતે પીસી લીધી છે. પછી આપણે એમાં મસાલા કરીએ. હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે અને 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને થોડું એવું પાણી નાખી આપણે બરાબર બેટર બનાવી લેવાનું છે. એકદમ થીક રાખવાનું છે, આ રીતે ભજીયા પડે એ રીતે. તો આપણું બેટર રેડી છે. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે આ રીતે નાની સાઈઝના ભજીયા પાડી દેવાના છે અને ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા ભજીયા બ્રાઉન થઈ ગયા છે અને તળાઈ ગયા છે. તો તૈયાર છે આપણા લીલી મકાઈના ભજીયા. તો તમે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. બધા આંગળા ચડતા રહી જશે અને ખૂબ જ ભાવશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.